તો ભાઈ શું થયું? કેમ ગુસ્સામાં? જો ને આ મારી મમ્મી એક વાતમાં સમજતા જ નથી. હું કર્યું પણ? આ મારો ફોન છે ને એ ખરાબ થઈ ગયો. મેં ખાલી મારા મમ્મી પાસે 25,000 રૂપિયા માંગ્યા કે મને 25,000 આપો ને, મારે નવો ફોન લેવો છે. એ પણ એમાં ગુસ્સે શા માટે થાય છે? પૈસા માંગી લે, આપી દે ને. આપતા નથી એ જ તો મુદ્દો વાંધો છે. એમ કહે છે કે ખોટા ખર્ચા હું કામ કરવા જોઈએ. અમારા ફ્રેન્ડ છે ને 1.5 લાખ રૂપિયાનો ફોન વાપરે છે. હું તો નજીવી રકમ 25,000 રૂપિયા જ માંગુ છું. જો ભઈલા, એવું કાંઈ ના હોય. અને તારા મમ્મી છે ને એ બહુ સારા છે, સાફ દિલના છે અને કેટલા દયાળુ છે તને ખબર છે? એની પાસે પૈસા નહીં હોય તે ના પાડી હશે. શું સારા છે ખાખ? હા, મારા મમ્મી છે ને એક ગામમાં તો પૈસા વેચતા ફરે છે. કોઈ પણ દુખી હોય ને અને મારા મમ્મી પાસે આવીને એમ કહે ને, માસી મારે આવું છે, આમ છે, લે બેટા પૈસા લઈ જા અને ચિંતા ન કરતો, બીજા જોતા હોય તો મને કહે છે. અને જ્યારે હું પૈસા માંગુ ને કે મમ્મી મને આ પૈસા જોઈએ છે, મારી પાસે પૈસા જ નથી. આવું કરે છે મારા મમ્મી. અને તમે કહો છો સારા છે? અરે સાગર, એવું ના હોય ભઈલા. એ દયાળુ સ્વભાવના છે એટલે બીજાનું દુઃખ એનાથી ના જોવાય. એમાં તારે એની પર આરોપ ના લગાવાય. એ વાત માનું છું કે મારા મમ્મીથી બીજાનું દુઃખ નથી જોવાતું, પણ બીજાનું દુઃખ નથી જોવાતું પણ છોકરાનું દુઃખ પણ નથી જોવાતું એનાથી. સાગર, તારો પ્રશ્ન અલગ છે, બીજાનો અલગ હોય યાર, સમજ. તું એ બધી વાત છોડ, એક કામ કર, ચાલ આપણે પિક્ચર જોવા જઈએ. મારે કાંઈ નથી આવું, આ મગજની તો દહીં થઈ ગયું છે. યાર તું સમજતો નથી, એવી કઈ વાત નથી ને એટલો બધો ગુસ્સો ના કર યાર. એની પાસે પૈસા હકીકત નહીં હોય એટલે તને ના પાડી છે. હવે આમની પાસે પૈસા નહીં હોય એમ કહો છો તમે? મહિને અમારે ખબર છે 2 લાખ રૂપિયા ખાલી ભાડું આવે છે. સાગર, 2 લાખ રૂપિયા ભાડું આવતું હશે તો પણ આ ખર્ચા પણ હોય ને. એ મારે કાંઈ સમજવું. જો તું છે ને આ ગુસ્સો છોડ, ચાલ મારી સાથે તને હું પિક્ચર જોવા લઈ જાઉં. ચાલ જઈએ. મારે નથી આવું. અરે યાર સમજ દે, ચાલ ચાલ તું યાર. મતલબ ગુસ્સો ના કર. ઉભો રે. સામે જો. શું થયું ભાઈ, છોકરી મસ્ત છે તો? અરે આવી છોકરી આપણી લાઈફમાં આવે ને તો લાઈફ બની જાય. એ ભાઈ, આવી ઝંઝટમાં નહીં પડવાનું, આમાં લાઈફ બરબાદ થાય. તમને શું ખબર પડે છે? જો તો ખરી કેવી મસ્ત છે. એકવાર આંખોથી જોઈએ તો દિલમાં ઉતરી જાય એવી છે. હા, આંખોથી જોઈએ તો દિલમાં ઉતરી જાય. એના કપડા જોઈએ. વાંધો છે ને ખબર. તને નહીં સમજાય ભાઈ. જો ભાઈ આ બધી ઝંઝટમાં નહીં પડવાનું. તું ચાલ ને ભાઈ પિક્ચર જોવા. એવી ન ખબર પડે. જા તું પિક્ચર જો. હું તો ખાને જોવાનો છું. જા નીકળ તું. ભાઈ નથી જોઈ, ચાલ ને ભાઈ. તું જાને યાર, મેં તને કીધું ને. હવે અહીંયાથી મારો એક પગ પણ આગળ નહીં વધે. તું જા. જો ભાઈ, આ રસ્તો છે ને એ બરબાદી તરફ જાય છે. એ જે હોય એ. હવે આ સાગર છે ને એ આ છોકરીને પટાવીને જ રહેવાનો છે. તું જા તમ તારે. તું મૂવી જો. હું તો હવે આને જ જોવાનું છું. તને નહીં સમજાય ભાઈ. તારે જે કરવું તે કર. હું આ ચાલ્યો, સમજો? હા ચાલ. હેલો. હાય. બાય ધ વે, મેં તમને ઓળખ્યા નહીં. માય નેમ ઇઝ સાગર પરમાર. અને વોટ ઇઝ યોર નેમ? સિયા. નાઇસ નેમ. તમે આ સોસાયટીમાં રહ્યો છો? ના. પણ હું તો આ સોસાયટીમાં રહું છું. અને પેલા ઓલા 4 બંગલોસ છે ને એ આપણા જ છે. ખાલી 4 બંગલો નહીં, એની સિવાય 40 દુકાનો છે મારી. આ સોસાયટીમાં પેલા 4 બંગલો છે ત્યાં ભારતીબા રહે છે. હા, એમના દીકરો છો તમે? હા, એમનો જ દીકરો છું. સાચું બોલો છો કે પછી? એટલે તમને ખોટું લાગે છે? ચાલો હું તમને બતાવું. ખોટું જ લાગે ને. તમને જોઈને લાગતું નથી કે તમે એ 4 બંગલોના માલિક હોય. કેમ? માણસના મોઢા ઉપર લખ્યું હોય કે એ કેટલા બંગલાનો માલિક છે?
લખ્યું તો ના હોય પણ દેખાય તો આવે થોડું. પણ તમારામાં તો શું વાંધો છે મારામાં? તમારી પર્સનાલિટી જોઈ છે. તમે એ બંગલોઝમાં ભાડે રહેતા હોય ને એવું લાગે છે. હવે તો અરે ના ના, એવું નથી. એ બંગલો બધા મારા જ છે. તમે એકવાર આવો, હું તમને બતાવું. ચલો માની લઉં છું. તો તમારી પાસે BMW કાર હશે, હે ને? ક્યાં પડી છે? ગાડી હા, લખાવી છે. આવવાની બાકી છે ખાલી. એટલે તમારી પાસે 4 વ્હીલ નથી? અરે હતી, પણ શું છે ને, એ બહુ નાની હતી અને મને પસંદ નથી. એ માટે મેં બીજી લખાવી છે. થોડા દિવસમાં આવી જશે. ઓકે, કઈ ગાડી લખાવી છે? એ તો લખાવી છે BMW જ લખાવી છે. તો અત્યારે તમારી પાસે 2 વ્હીલ હશે, હે ને? 2 વ્હીલ પણ હતી. કહું તો છું કે એક સાથે મેં આ બધી ગાડીઓ કાઢી નાખી છે અને નવી જ ઉતારવાનો છું, એટલે લખાવી રાખી છે. આવી જશે થોડા દિવસ. મીન્સ તમે અત્યારે ચાલીને આવ્યા? હા, એટલા મોટા 4 બંગલોના તમે માલિક કહેવાઓ અને તમે ચાલીને આવો, થોડું સારું લાગે? એમાં ખરાબ શું છે? વાંધો તો મને કંઈ નથી, પણ તમે આટલા મોટા બંગલોના માલિક અને તમે ચાલીને આવો એ થોડું તમને સૂટ કરે, એટલા માટે મેં તો કહ્યું. એ બધું જવા દો. હું તમને શું કહું છું કે હું ને મારો ફ્રેન્ડ મૂવી જોવા માટે જતા હતા, તો તમે પણ ચાલો ને અમારી સાથે. એ ટિકિટ લેવા જ ગયો છે. ના ના, નેક્સ્ટ ટાઈમ. હું અહીં અમારી ફ્રેન્ડની વાટે ઊભી છું. અમે લોકો બહાર જઈએ છીએ એટલે એવું પછી છે? આપણે જઈશું. સારું, નાઇસ ટુ મીટ યુ. સેમ ટુ યુ. તમને વાંધો ન હોય તો તમારો નંબર મને મળશે. હા, કેમ નહીં? થેન્ક યુ. કાંઈ નહીં, તો મળીએ પછી. મારું ઘર એ બાજુમાં જ છે. આવજો તમે. શ્યોર. બાય. બાય. આ ધનસુખ, આ શ્રાવણ મહિનાની દાઢી વધારી છે હે? એ કઈ શ્રાવણ મહિનામાં ભગવાનના જાપ બાપ કરે છે કે નહીં? માળા બાળા ફેરવે છે કે નહીં ફેરવતો? લા હું ભલા માળા નથી ફેરવતો. મંદિરે જવું જોઈએ, ભગવાનને દૂધ ચડાવવું જોઈએ અને લાંબા સાષ્ટાંગ થઈને દંડોત કરવા જોઈએ. બસ ધનસુખ નામ પડ્યું, ધન કમાવા જ પડ્યા છો. ભેગા ભેગા કંઈક કરમ કરો ભગવાનના હારા. ભૂત ભૂત ભૂત! ભાગ હે, ભૂત આવ્યું, ભૂત! ક્યાં છે ભૂત? ક્યાં આ છે? જોની પણ સામે દેખાતું નથી. એ કાકા, એ ભૂત નથી, એ છોકરી છે. તમે જોવો તો ખરા. આવી છોકરીઓ હોય મેં તો પહેલી વખત ભાઈ. અરે કાકા, અમારા અત્યારની જનરેશનની છોકરીઓ છે. એ આમ એ, અહીંયા. મકાન ભાડે રાખવું છે ના તો અહીંયા રહેવા આવ્યા છો ના ના કાકા, તો બોલો ને. કાકા, તમને મકાન ભાડે નહીં મળે. હા ભાઈ, તારે મોડું થતું હતું, તું જા ભાઈ. આજા, આજે મળશું હો. હા. એ તમને મકાન ભાડે નહીં મળે. આ હું બેસ્ટ ધારણ કર્યા છે. કાકા આ સાગર ક્યાં રહી છે? અહીંયા જ રહી છે ને? સાગર તો અહીંયા રહી છે, પણ પેલી ડોહીને ખબર પડશે ને આવો વેશ ધારણ કરીને તમે આવ્યા છો તો વાહે કૂતરા દોડાશે, કૂતરા. આ શું બોલો છો તમે? તો આવા તો કઈ ડ્રેસ હોતા છે? કઈ દુનિયામાં જીવો છો તમે બધી? ઓ કાકા, હું ગમે એવા વેશ ધારણ કરું, ગમે એવા કપડાં પહેરું, તમારે નથી જોવાનું. આવી ક્યારના લપ કરો છો તે? આ સાગર ક્યાં છે? સાગર પેલા ડોશીનો દીકરો. હા હા, એ તો અંદર જ છે, પણ ડોશી તને મકાન નહીં આપે હો ભાઈ. તારે મકાન તો મળવાનું જ નથી, એટલે એ છે ને મગજમાંથી કાઢી જ નાખજે તું. હા, કપડા ટૂંકા પડ્યા અમારે ત્યાં ગરજી રહી છો, કહેતી હોય તો સિલાઈ કરી આપશે વધારાનો પાક. એ કાકા, આને ફેશન કહેવાય, ખબર પડે છે કે નહીં કાંઈ? હે, બધી ખબર પડે મને, બધી ખબર પડે. આ વાળ કાંઈ એમને ધોળા નથી કર્યા, બધી ખબર પડે. આ તમારે છે ને ફેશનના નામે બધા વ્યસન હોય છે તમને બધાને.
ખબર પડતી હોય જ ને તો ક્યારના લપ ના કરતા હોય. આવી ક્યારના ટૂંકા કપડાં પહેરાને કાપડ ઓછું પડ્યું ને તમારે નથી જોવાનું એ. આવા તો કઈ કપડાં પહેરાતા છે. મેં તો આ સુધી તારી જેવી કોઈ છોકરી નથી જોઈ આવા ટૂંકા કપડાં વાળી. આ ભલે ના જોઈ હોય, મને જોઈ લીધી ને તો બસ. છોકરી નથી જોઈ. શું જાય છે તમારું? હું ગમે એવા કપડાં પહેરું. એ મારું કઈ નથી જતું, પણ અમને બધી ખબર પડે આવા કપડાં ન પહેરાય. એ સમાજમાં બધી વાતો કરે લોકો. વાત તો મારી કરશે ને, તમારી નહીં કરે ને તો બસ. આ તો અહીંયા સુતા ભાઈ મકાનમાં ભાડે રહેવા માટે એ મકાન નહીં મળે. એ અમે છે ને એક મકાનમાં 2-3 જણા રહી છે. જગ્યા જ નથી, જગ્યા જ. એટલે તું હાલતી જ પકડ. કાકા અહીંયા કોઈ ભાડે રહેવા નથી આવ્યું અને મારે આવવું પણ નથી ભાડે રહેવા આવા ઘરમાં. તો કોનું કામ છે? સાગરનું કામ છે મને. સાગરનું કામ? પેલા ડોશીમાનો દીકરો? હા બોલાવો ને. અરે એને હું બોલાવે? એને જો ખબર પડશે ને ડોશીમાને તો તને છે ને દંડો લઈને આમ ભગાડી મૂકશે. આવવા નહીં દે, ઘરમાં પગે નહીં મૂકવા દે તને તો. એ બધું તમારે નથી જોવાનું. બોલાવો સાગરને. કેમ નથી જોવાનું? હું અહીંયા રહું છું, મારે જોવાનું જ હોય ને. આ તમારી જેવા કપડાં પહેરીને બધા આવ્યા કરે તો અમારે પછી ક્યાં જવું? તમે ભાડે રહ્યો છો ને તો એ રીતે જ રહ્યો, બરાબર? આ ભાડે રહ્યો છો એટલે એ રીતે જ રહેવાનું. ત્યાં ગુલામ કેમ હોઈએ અમે બધા? હવે તમારી સાથે કોણ લપ કરે? ગાંડા લાગો છો મને તો, ગાંડા. ગાંડા લાગ્યો છો. લપ કરવા વાળી છે ને એક પછી એક આવ્યા કરે અને અમારે શું કરવાનું? બસ મંજીરા વગેરે કરવાના, માણસ ફેરવા કરવાની. ઋષિ મને કહેવું પડશે આ એક રૂમમાં 5-5 જણા નાખે અને એમાં આવી બાયું. અમારો ધર્મ લાગે આમાં તો. અમારે યજમાનને કેમ કહેવું કે અમે ક્યારે એવી છીએ? એમ કોઈક આવ્યું હોય ભૂલમાં તો અમારી તો ઇજ્જત ધજાગા થઈ જાય, ધજાગા.